કેદાર મિત્રો, આજે હું સીધો અપડેટ નહીં આપી, આપણા ગુજરાતી ભાઈઓ આપશે. તમે ક્યાંના છો? ભાવનગર ના છો ને તમે? બંને અલગ અલગ છે. મને બે ફેમિલી મતલબ અલગ થી મતલબ અહીંયા ઉપર મળી ગઈ છે. અને અત્યારે હાલમાં આવી છું બાબા ભૈરવના રસ્તા ઉપર. અને અત્યારે સમયની વાત કરું ને તો 10 વાગી ગયા છે અને જે તારીખ છે 28 તારીખ. અને મને આપણી ગુજરાતી ફેમિલી મળી જાય. તમને એનો કેવો વેધર લાગ્યો? તમારા અપડેટ થી અમે અહીંયા પહોંચ્યા છીએ. હા, ગૌરવભાઈ તમે મારો અપડેટ જોતા? રોજ તમારો અપડેટ જોઈને અમે આવ્યા છે. હા હા. નીચેનો માહોલ કેવો છે આમ? નીચે કાલે લેન્ડસ્લાઇડ થયું હતું. કાલે અમારા છોકરા લોકો નીચે ઉતરી ગયા, એ લોકો બી સેફ પહોંચી ગયા છે નીચે. હવે અમે બી થોડી વારમાં નીચે ઉતરવાના છે આ કાલ ભૈરવના દર્શન કરીને. અને કોઈ આપણો ગુજરાતી ભાઈ આવતો હોય તો એને શું કહેવા માંગો? ધ્યાન રાખીને આવશો ને જરૂર તમને પહેલા મળશે, તમને ફોલો કરીને આવશે. ગમે એવું હોય ગૌરવભાઈ ને પહેલા અપડેટ લઈને પછી અહીંયા આવું. થેન્ક યુ સો મચ. બાકી છે ને અત્યારના બધાની વાત કરું ને તો અત્યારે છે ને સાવ ચેન્જ થઈ ગયું છે. 2 કલાક પહેલા જોશો ને તો નોર્મલ વરસાદ હતો ને અત્યારે જોશો ને તો જો ધૂંધળું થઈ ગયું છે. એટલે જ કહું છું કેદારનાથનો ભરોસો નહીં કરવાનો, કેમ કે જે નીચે લેન્ડસ્લાઇડ થાય છે, બદ્રીનાથનું જોહો, શ્રીનગરનું જોહો, કેવો લેન્ડસ્લાઇડ થાય છે. કાલે શું છે ને? હા, લેન્ડસ્લાઇડ હા હા, ગૌરીકુંડ પાસે શું છે ને, એટલે ગૌરીકુંડનો જે આપણે કારનો રસ્તો છે ને ત્યાં બહુ એટલે બહુ લેન્ડસ્લાઇડ થાય છે. તો જો કોઈ પણ આવતું હોય તો ધ્યાનથી આવજો, મારા અપડેટ લઈને આવજો. જય શ્રી કેદાર, હર હર મહાદેવ. નવા અપડેટ માટે તમારા ભાઈને ફોલો કરીને જજો. હર હર મહાદેવ.